નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં। આજે આપણે જોવાના છે સ્વઅધ્યયન પોથીની અંદર ધોરણ 8 વિષય ગણિતની અંદર ભાગ નંબર 4 એટલે કે સ્વઅધ્યયન પોથીની અંદર એટલે કે નવી જે સ્વઅધ્યયન પોથી છે તેની અંદર ગણિતની અંદર આપણે જોઈશું આજે પાઠ નંબર 7 રાશિઓની તુલના। તો આ પાઠનું આપણે સંપૂર્ણ સોલ્યુશનનું આજે મેળવવાના છે આ વિડીયોની અંદર। તો અંત સુધી આ વિડીયો જોતા રહો અને સંપૂર્ણ સોલ્યુશન મેળવો। ચાલો મિત્રો, તો શરૂ કરીએ સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ સાથે। અહીં આપણે જોઈ શકીએ છીએ ચેપ્ટર નંબર 7 રાશિઓની તુલના। ચાલો તેની સમજ માટે અમુક મુદ્દાઓ અહીં આપેલા છે કે ભાઈ ટકાએ જેનો છેદ 100 હોય તેવા અપૂર્ણાંકનો અંશ છે, અપૂર્ણાંકને ટકામાં ફેરવી શકાય અને તેથી ઉલટું પણ શક્ય છે। તો આ રીતના પોઈન્ટવાળા દાખલાઓ મને ટકામાં કેવી રીતે ફેરવી શકાય અથવા તો કોઈ પણ વસ્તુના તમારે ટકા મેળવવા હોય તો ગુણ્યા 100 કરીને તમે એના ટકા મેળવી શકો છો। ચાલો શરૂ કરીએ। તો સર્વપ્રથમ છે પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। પહેલું છે 6 મીટર અને 8 મીટરનો ગુણોત્તર શું થશે? તો 6 મીટર અને 8 મીટર આપેલા છે, તો એનો ગુણોત્તર આપણે જોવા જઈએ તો જશે ઓપ્શન એ એટલે કે 3:4। બીજું છે 5, 8 ખાલી જગ્યા 40 સંખ્યાઓ પ્રમાણમાં છે, તો 5, 8ની સાથે કઈ આવશે? તો ઓપ્શન બી 25 આવશે। ત્યારબાદ છે ત્રીજું, ખાલી જગ્યાના છેદમાં 18 બરાબર 2/3, તો જવાબ આવશે અહીંયા સમઅપૂર્ણાંક કરવાનો છે, તો 3 છંગ 18 થાય તો 2 છંગ 12 થાય એટલે જવાબ આવશે આપણો ઓપ્શન બી 12। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ ચોથું, પંખાની પડતર કિંમત ₹1200 અને નફો 240 લેવો હોય તો વેચાણ કિંમત શું થશે? હવે વેચાણ કિંમત મેળવવાની છે, ₹1200 પડતર કિંમત છે, 240 નફો લેવો છે, તો બંનેનો સરવાળો કરો તો જવાબ આવશે ઓપ્શન બી 1440। ત્યારબાદ જોઈએ આગળ પાંચમું, ₹1600નું કેટલા ટકા લેખે 2 વર્ષનું સાદું વ્યાજ ₹256 થાય? તો જવાબ આવશે ઓપ્શન સી એટલે કે 8। ત્યારબાદ છે ₹2400ના ડ્રેસ પર ₹288 વળતર મળે છે, તો આ ડ્રેસ ઉપર કેટલા ટકા વળતર મળ્યું કહેવાય? તો ₹2400નો ડ્રેસ છે, 288 વળતર મળે છે, તો કેટલા ટકા? તો 2400 એ 100%, તો 288 એ કેટલા? જવાબ આવશે આપણો ઓપ્શન ડી 12%। સાતમું છે ₹5000નું 2 વર્ષનું 8% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ એ સાદા વ્યાજ ખાલી જગ્યા હોય તો કેવું હોય? હંમેશા ચક્રવૃદ્ધિ વ્યાજ સાદા વ્યાજ કરતાં વધારે હોય એટલે કે જવાબ આવશે ઓપ્શન એ કરતાં વધારે। મિત્રો, ધોરણ 3 થી 10 માટે નવી સ્વઅધ્યયન પોથી તમામ વિષયના કલરફુલ સોલ્યુશન સાથે આપણી પાસે આવી ચૂકી છે। તમે પણ મેળવી શકો છો। વોટ્સઅપની અંદર મેળવવા માટે અહીં નંબર આપેલો છે 7046222254। આ નંબર પર કોન્ટેક્ટ કરીને પણ તમે પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણું એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો ઓશન કોચિંગ ક્લાસીસ, તેમાંથી પણ તમે પીડીએફ ડાઉનલોડ કરી શકશો। ચાલો મિત્રો આગળ જોઈએ પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો। પહેલું છે કે ₹5 અને 50 પૈસાનો ગુણોત્તર ખાલી જગ્યા છે, તો જવાબ આવશે 10:1। 10 કિલોમીટર અને 20 મીટરનો ગુણોત્તર, તો બંનેને અથવા કિલોમીટરમાં અથવા મીટરમાં ફેરવીએ તો જવાબ આવશે 500:1। ત્યારબાદ છે ત્રીજું, ખાલી જગ્યા 7, 18, 21 સંખ્યાઓ પ્રમાણમાં છે, તો જવાબ આવશે 6। ગુણોત્તર 3:4ને ટકામાં લખો હોય તો 3/4 ગુણ્યા 100 સાદુરૂપ આપશો એટલે જવાબ આવશે 75%। 25 વિદ્યાર્થીઓમાં 72% વિદ્યાર્થી ગણિતમાં હોશિયાર છે, તો ખાલી જગ્યા ટકા વિદ્યાર્થીઓ ગણિતમાં નબળા છે, તો 72% જો હોશિયાર હોય તો બાકીના વધ્યા કેટલા? 28%, તો 28% ગણિતમાં નબળા હોય। એક્સના 12% એ 48 છે, તો એક્સની કિંમત એક્સના 12% એટલે એક્સ ગુણ્યા 12/100 કરીશું એટલે જવાબ આવશે આપણો, એક્સને અલગ કરીએ એટલે જવાબ આવશે એક્સ બરાબર 400। ત્યારબાદ છે સાતમું, ₹1500ના ટેબલ ઉપર 12% વળતર મળે છે, તો વળતરની રકમ ખાલી જગ્યા થાય, 1500ના 12% કરો એટલે જવાબ આવશે 180। ત્યારબાદ આગળ જોઈએ મિત્રો પ્રશ્ન 3, ખરા ખોટા। પહેલું છે ₹1800ની સાડી 10% વળતરથી ખરીદતા સાડીના 1790 આપવાના થાય, તો આ વિધાન ખોટું છે। 3200ની વસ્તુ પર 5% જીએસટી ભરતા વસ્તુના ₹3205 આપવા પડે, તો 3200માં ₹5 નથી 5% છે, એટલે 3200ના 5% કરશું એટલે જવાબ કંઈક અલગ આવશે, લગભગ આવશે 160 જેવા આવે। એ 160 આમાંથી એડ થાય એટલે જવાબ આવે ₹3360 આપવા પડે ને અહીંયા 3205 આપ્યા છે એટલે આ વિધાન ખોટું છે। ગુણોત્તર 3:5 એટલે 60% થાય, તો આ વિધાન સાચું છે। ₹1200નું 8% લેખે 2 વર્ષના સાદું વ્યાજ મુદ્દલ 192 થાય। હવે ₹1200 હોય તો વ્યાજ મુદ્દલ તો હંમેશા 1200 કરતાં વધારે થાય, આમાં તો 192 આપ્યું છે, તો આ વિધાન ખોટું છે। ₹1000નું 10% લેખે 6 માસનું સાદું વ્યાજ ₹50 થાય। હવે 6 માસનું કીધું છે, 10% લેખે જોઈએ તો ₹100 થાય અને 6 માસનું કેટલું થાય? ₹600 થાય, તો અહીંયા ₹50 આપ્યા છે, આ વિધાન ખોટું છે।
કોઈ પણ રકમનું સરખા વ્યાજના દરે પહેલા વર્ષનું સાદું વ્યાજ ને ચક્રવૃદ્ધિ વ્યાજ સરખું, આ વિધાન સાચું છે, કારણ કે પહેલા વર્ષનું સેમ રકમ હોય, સેમ ટકાવારી હોય તો સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ બંને સરખા થાય. ત્યારબાદ છે આગળ નીચેના પ્રશ્નોના જવાબ આપો. એક ગામની કુલ વસ્તી આપેલી છે, અહીંયા 70% ક્રિકેટ, 20% ફૂટબોલ પસંદ છે, બાકીના ને અન્ય રમત પસંદ છે. જો અન્ય રમત કરનાર ટોટલ 2000 લોકો હોય તો તે ગામની કુલ વસ્તી કેટલી છે? ચાલો અહીંયા ક્રિકેટવાળા 70%, ફૂટબોલવાળા 20%, તો અન્ય રમતમાં વધ્યા કેટલા? તો 100માંથી આ બંનેને બાદ કરજો એટલે 10% આવે. ચાલો એ 10% અન્ય રમતવાળા છે અને અહીંયા આપણને કીધું છે ટોટલ 2000 વ્યક્તિઓ છે, તો આપણે અહીંયા ભાગ ચાલે કે ભાઈ 10% એ જો 2000 વ્યક્તિઓ થતા હોય તો 100% એ કેટલા? 100 ગુણ્યા 1200, 1200 ને અહીંયા 2000 આવશે અને છેદમાં આવશે 10. ચાલો મીંડું જાય એટલે કે 2000 ગુણ્યા 10 એટલે જવાબ આવશે ટોટલ 20000. તો ગામની કુલ વસ્તી 20000 થશે. ત્યારબાદ છે બીજો દાખલો. એક કબાટની વેચાણ કિંમત ₹8100 છે. વેપારીએ છાપેલી કિંમત પર 10% વળતર આપ્યું હોય તો કબાટની છાપેલી કિંમત કેટલી હોય? ચાલો અહીંયા 10% વળતર આપ્યું છે, તો 100 રૂપિયામાં જો 10 રૂપિયા વળતર આપીએ તો 90% થાય, તો 90% એ 8100 રૂપિયા, તો 100% એ કેટલા? તો 100 ગુણ્યા 81 છેદમાં 90. ભાગ ઉડાડતા આપણો જવાબ આવશે 9000 રૂપિયા. તો અહીંયા કહી શકીએ કે ભાઈ કબાટની છાપેલી કિંમત ₹9000 હોય. ત્યારબાદ આગળ છે કનુભાઈનો માસિક પગાર 15000 હતો, તે વધીને 18000 થયો, તો તેમના પગારમાં કેટલા ટકા વધારો થયો? તો પગારનો વધારો જોવો હોય તો 18000 છે, 100% જો 15000 હોય તો 18000 એટલે કેટલો વધારો થયો? ભાઈ 3000નો વધારો થાય છે, તો 3000 કેટલા? 100% એ 15000, તો 3000 15000 100%, તો 3000 કેટલા? આ પ્રમાણે તમે પદ મૂકીને પણ દાખલો ગણી શકો. જો અહીંયા તમને આપેલું છે તો ભાઈ 3000 ગુણ્યા 100 છેદમાં 15000. ભાગ ઉડાડતા અહીંયા આપણો જવાબ આવશે 1/5 ગુણ્યા 100 એટલે 20%નો વધારો થયો એમ આપણે કહી શકીએ. ત્યારબાદ આગળ છે ટીવીની વેચાણ કિંમત ₹32000 છે, તેના ઉપર 8% GST આપવો પડે, તો ટીવી ખરીદવા કેટલી રકમ આપવી પડે? તો ચાલો અહીંયા ટીવીની વેચાણ કિંમત આપણને આપી છે 32000, તેના પર 8% GST છે, તો 32000ના પહેલાં તો આપણે 8% કરવા પડશે. 32000ના 8% કરીએ એટલે આપણો જવાબ આવશે 2560. જો અહીંયા મીંડા ઉડાડી જો 320 ગુણ્યા 8 એટલે 2560. હવે ટીવી ખરીદવા માટે તો 32000 ને પ્લસ GSTના 2560 એટલે ટોટલ 34560 રૂપિયા આપવા પડશે. ત્યારબાદ છે પાંચમું. મેં એક રેડિયો 12% GST આપીને ખરીદ્યો. જો આ રેડિયો મેં 4480 ચૂકવ્યા હોય તો રેડિયાની છાપેલી કિંમત કેટલી? હવે GST જો 12% હોય તો એ વેચાણ કિંમત કેટલી થઈ? 112 થાય ને, તો 112 એ 4480 હોય તો 100% એ કેટલા? 100 ગુણ્યા 4480 છેદમાં 112. તમામ ભાગ ઉડાડતા છેલ્લે જવાબ આવશે 4000 રૂપિયા, એટલે કે રેડિયોની છાપેલી કિંમત 4000 રૂપિયા હોય. ત્યારબાદ છે આગળ નીચેના દાખલા ગણો. 16000નું 8% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ. સાદું વ્યાજ તો બહુ સરસ, PRN અને I આ 4 વસ્તુ મૂકી દેવાની. તો P આપ્યા છે 16000, રેટ આપેલો છે 8% અને સમય છે 3 વર્ષ. ચાલો સૂત્ર મૂકીએ સાદા વ્યાજનું, તો I બરાબર PRNના છેદમાં 100. ચાલો તો છેદમાં 100 છે, મીંડું ઉડી જશે, ઉપર 16000ના 2 મીંડા ઉઠશે એટલે વચ્ચે 160 ગુણ્યા 8 ગુણ્યા 3 એટલે જવાબ આવશે સાદું વ્યાજ 3840. એવી રીતે અહીંયા બીજો દાખલો આપેલો છે. ₹16000નું 5% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. જો ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર મૂકવું પડશે. રેટ છે 5%, રકમ છે 16000, સમય છે 2 વર્ષ. તો એ બરાબર P (1 + R/100 ની n. P એટલે 16000, રેટ 5% અને સમય છે 2 વર્ષ. જો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો આ રીતે સાદુરૂપ આપી શકાય કે ભાઈ 16000 ગુણ્યા ચાલો 4 મીંડા છે તો 3 મીંડા તો ઉડી જશે, એક મીંડું વધશે એટલે કે 105 ગુણ્યા 105 ગુણ્યા 16 છેદમાં વચ્ચે 10. સાદુરૂપ આપશે એટલે જવાબ આવશે 17640 રૂપિયા. આ આવી ગયું વ્યાજ મુદ્દલ. આપણને વ્યાજ મેળવવાનું કહ્યું છે તો ચક્રવૃદ્ધિ વ્યાજ થશે. આમાંથી વ્યાજ મુદ્દલમાંથી આપણે મુદ્દલ બાદ કરી દઈએ એટલે કે 1640 રૂપિયા વ્યાજ થાય. ત્યારબાદ આગળ છે જલ્પાબેને ₹8015 વ્યાજના દરે 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે લીધા છે. 2 વર્ષના અંતે તેમણે 7000 જો ચૂકવી દીધા હોય તો હવે કેટલા બાકી રહે? તો એના માટે આપણે દાખલો કહી શકીએ કે ભાઈ ચાલો 8000 લીધા હતા તો પહેલાં તો આપણે 2 વર્ષ એને ટોટલ ચૂકવવાના કેટલા થાય? તો સૂત્ર મુખ્ય ચક્રવૃદ્ધિ વ્યાજનું સાદુરૂપ આપીશું તો જવાબ આવશે અને ચૂકવવાના થાય 10580 રૂપિયા. તો બાકી રહેતી રકમ તો એને 7000 જમા કરાવી દીધા છે એટલે વચ્ચે 3580 રૂપિયાને ચૂકવવાના બાકી રહેશે.
ત્યારબાદ જોઈએ આગળ ચોથું, ₹4,000નું 10% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ ને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત. તો પહેલાં સાદા વ્યાજ પ્રમાણે ગણતરી કરીએ, પછી ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવીએ અને બંનેનો તફાવત મેળવીએ. તો સાદા વ્યાજનું સૂત્ર I બરાબર PRN/100. દરેક કિંમત મૂકશું એટલે સાદું વ્યાજ આપણું આવશે ₹800. એવી જ રીતે ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર A બરાબર P(1 + R/100)(n). તો જોઈએ અહીંયા 4,000 10 + 1 છેદમાં 10 એટલે કે 11/10 2 વાર લખવું પડશે. ચાલો 10 તો ઉડી જશે, 40 × 11 × 11 એટલે આવશે 4,840. તો ચક્રવૃદ્ધિ વ્યાજની જો ગણતરી કરીએ તો ચક્રવૃદ્ધિ વ્યાજ થશે આપણું 840. તો તફાવત કેટલો આવ્યો? ₹40, કારણ કે સાદું વ્યાજ 800 હતું અને ચક્રવૃદ્ધિ વ્યાજ આવ્યું 840. તો તફાવત આપણને મળશે ₹40. ત્યારબાદ આગળ જોઈએ, ₹8,000 એક શરાફી પેઢીમાં ચક્રવૃદ્ધિ વ્યાજે 5%ના દરે મૂક્યા. 2 વર્ષના અંતે વ્યાજ સહિત કેટલી રકમ મળે અને 3 વર્ષના અંતે વ્યાજ સહિત કેટલી રકમ મળે? તો ચાલો પહેલાં 2 વર્ષનું આપણે જોઈએ. તો 8,000 2 વર્ષ ને ટકા છે 5. ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર P(1 + R/100)(n). દરેકની કિંમત મૂકીએ તો અહીંયા જવાબ આવશે 8,000 × 105/100 × 105/100. ચાલો 3 મીંડા ઉડી જશે, 1 મીંડું રહેશે. 8 × 105 × 105 તો 10 હારે એનો ભાગ ચલાવશો એટલે અહીંયા જવાબ આવશે 8,820. અને પછી પૂછેલું છે 3 વર્ષના અંતે કેટલું મળે. તો એન આપણે હવે કેટલા લઈશું? 3 વર્ષ. સૂત્ર મૂકી દઈએ, સેમ ટુ સેમ એના જેવો દાખલો ગણવાનો છે. અહીંયા આપણે દરેક કિંમત મૂકી દીધી છે. તો અહીંયા આપણો જવાબ આવશે 9,261. તો 3 વર્ષના અંતે વ્યાજ સહિત કેટલા ચૂકવવા પડે? ₹9,261 ચૂકવવા પડે. મિત્રો, ખાસ મહત્વનું ધોરણ 3 થી 12 માટે નીચેની પીડીએફો આપણી પાસે ઉપલબ્ધ છે. વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો 70 46 22 22 54, અથવા તો આપણા એપ્લિકેશન પર પણ તમને પીડીએફ મળી જશે. પ્લે સ્ટોરમાં ડાઉનલોડ કરો ઓશન કોચિંગ ક્લાસીસ અને એ પીડીએફ મેળવી શકો છો. શું મેળવી શકાય? તો સ્વાધ્યાય પોથીના સોલ્યુશન, સમજૂતી સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક સોલ્યુશન હોય, પ્રયોગ પોથી ભૂગોળ પોથી હોય કે અંગ્રેજી ગ્રામર સોલ્યુશન હોય, યુનિટ ટેસ્ટ, IMP પ્રશ્નો અને અસાઇનમેન્ટ, તમામ પ્રકારના કોઈ પણ સોલ્યુશન તમારે જોતા હશે તો આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને પ્રાપ્ત થશે. વધારે માહિતી માટે અહીં સ્ક્રીન ઉપર તમને નંબર દેખાય છે 70 46 22 22 54. આ નંબર ઉપર સંપર્ક કરો. ચાલો જાતે કરવાના દાખલા છે. તમારા ગામની પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ તેમાં બચતના વિવિધ સમયગાળા અને વ્યાજ દર જાણો. તો જો અહીંયા એક કોષ્ટક તૈયાર કર્યું છે ભાઈ, 20,000 60,000 50,000 વ્યાજનો દર કેટલો છે, સમયગાળો અને સાદું વ્યાજ કેટલું મળે તે. તો આ પ્રમાણે તમે પણ તૈયાર કરી શકશો. અને બીજું છે કોઈ દુકાન અથવા મોલની મુલાકાત લઈને આપણે જો કેટલી છાપેલી કિંમત છે, આપણને કેટલામાં આપે છે, વળતર કેટલું મળ્યું ને એની ટકાવારી મેળવવાની છે. તો આ રીતે કોષ્ટક તમે ભરી શકો. ભાઈ ટૂથપેસ્ટ ₹100 હતા, 90માં આપણને પડે છે તો વળતર મળ્યું ₹10, એટલે કે 100માંથી 10 ઓછા દેવો પડે એટલે આપણે 10% કહી શકીએ. એવી જ રીતે ચોકલેટ 200, ખરીદ કિંમત 190, ₹10નો ફાયદો, આમાં થશે આપણને વળતરની ટકાવારી 5%. તો આ પ્રમાણે તમારે એ કોષ્ટક ભરવાનું છે. તો મિત્રો, આ હતું સ્વાધ્યાય પોથીમાં રાશિઓની તુલનાનું સોલ્યુશન. ફરી નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું. આપ સૌએ આ વિડીયો જોયો, સાંભળ્યો, સમજ્યા તે બદલ આપનો આભાર. થેન્ક યુ.